નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આપણે આજે વાત કરવી છે ગિરનાર 4 મગફળી વિશે. આમ જોઈએ તો નવી સિઝન શરૂ થતાં જ ઘણા બધા ખેડૂત મિત્રો છે એના પ્રશ્નો હોય છે કે હવે મગફળીનું વાવેતર કરવું છે તો મગફળીની વાવેતરની અંદર કઈ વેરાયટીનું વાવેતર કરવું. મિત્રો, ખેડૂત મિત્રો માર્કેટમાંથી અલગ અલગ ઘણી બધી પ્રકારની વેરાયટીઓ મળી રહી છે અને એ માર્કેટમાંથી લાવી જેની અંદર વાત કરીએ તો કે 20 નંબર છે, 22 નંબર છે કે BT 32 છે કે અન્ય કોઈ પણ પ્રકારની વેરાયટી લાવી ખેડૂતો વાવેતર કરતા હોય છે અને વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન પણ મિત્રો મેળવતા હોય છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જે ગિરનાર 4 અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમારે વાવેતર કરવું છે તો ગિરનાર 4નું મિત્રો વાવેતર કરવું છે. એટલે આવી જ એક નવી જ વેરાયટી અત્યારે જે માર્કેટની અંદર છે અને એ જ વેરાયટીની આજે આપણે ગિરનાર 4 વેરાયટીની મિત્રો વાત કરવી છે કે ગિરનાર 4ની વેરાયટીની વાત કરીએ તો કે એની અંદર એનું ઉત્પાદન કેવું રહેલું છે, ગિરનાર 4નું વાવેતર આપણે શા માટે કરવું જોઈએ અને અત્યારે જે ખેડૂત મિત્રો આગલા વર્ષની અંદર જે ખેડૂત મિત્રો ગિરનાર 4નું વાવેતર કર્યું છે ને એના રિવ્યૂ કેવા મળેલા છે એ પ્રમાણે આખા એ વસ્તુને ધ્યાને રાખી અને આપણે આજે વિડીયો બનાવી રહ્યા છે કે જે લોકો ગિરનાર 4નું વાવેતર કરવા માંગે છે તો ગિરનાર 4નું વાવેતર આપણે શા માટે કરવું જોઈએ કે એના ઉત્પાદનથી માંડી એની બધી જ જે વિગતો એની છે એના કેરેક્ટરો છે ગિરનાર 4ના એને વિશે આપણે મિત્રો માહિતી મેળવી છે. તો આગળ આપણે વાત કરીએ તો એના સંશોધનની વાત કરીએ તો કે ગિરનાર 4નું જે સંશોધન છે એ 2020-21ની સાલની અંદર મિત્રો સંશોધન કરવામાં આવેલું છે, જેની અંદર વાત કરીએ તો બે સંસ્થા દ્વારા સંશોધન કરવામાં આવેલું છે, જેની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને હૈદરાબાદની એક સંસ્થા દ્વારા બંને સાથે મળી અને આ ગિરનાર 4નું મિત્રો સંશોધન કરવામાં આવેલું છે. અને જે આ વેરાયટી જે છે અર્ધ વેલડી છે, જેમ કે આપણે 20 નંબરનો છોડ જે અર્ધ વેલડી ટાઈપ થાય છે એ પ્રમાણે આખો છોડ થાય છે 20 અર્ધ વેલડી ટાઈપનો. એટલે આગળ એની વાત કરીએ તો કે એના પાકવાના દિવસો જે ગિરનાર 4 છે મિત્રો એના પાકવાના દિવસોની વાત કરીએ તો જે વેરાયટી છે 115 થી 125 દિવસની આજુબાજુની અંદર મિત્રો આ વેરાયટી જે છે એ પાક ઉપર આવી જતી હોય છે, પરંતુ ઘણી વખત પહાતરા જે વરસાદ થાય છે અને એ વરસાદ થવાના કારણે આ જે દિવસો જે મેં તમને કીધા 115 થી 125 દિવસ એની અંદર થોડા ઘણા અંશે ફેરફાર મિત્રો થતો હોય છે. જે આ ગિરનાર 4 છે એના ઉત્પાદનની વાત કરીએ મિત્રો તો જેનું એવરેજ ઉત્પાદન છે મિત્રો એ 18 થી 20 મણ સુધીનું એવરેજ ઉત્પાદન આ જે ગિરનાર 4 વેરાયટી છે એની અંદર મળે છે. અને એના મહત્તમની ઉત્પાદનની વાત કરીએ તો 35 થી 38 મણ જેટલું મહત્તમ મિત્રો આની અંદર ઉત્પાદન મિત્રો મળે છે. પણ ખેડૂત જેમ કે પ્રગતિશીલ ખેડૂત હોય, મહેનતી ખેડૂત હોય અને ખેતીની એની જમીન સારી છે, વાતાવરણ જે વર્ષે વાવેતર થયેલું છે જે વર્ષે વાવેતર સારું થાય અને હવામાન પણ સારું રહે તો મિત્રો આ જે તમને જે આંકડા આપ્યા એની અંદર મિત્રો થોડા ઘણા અંશે મિત્રો ફેરફાર થતો હોય છે. એટલે કે આપણે આગળ વાત કરીએ કે ઉત્પાદન અંદર મહત્તમ ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનની મિત્રો આપણે વાત કરીએ. મિત્રો, વાવેતરની વાત કરીએ કે જે લોકો પાસે પાણીની વ્યવસ્થા સારી છે અને જે લોકોએ ઓરવીને વાવેતર કરવું છે એટલે કે આગોતરું વાવેતર કરવું હોય તો એના માટે પણ આ વેરાયટી એકદમ સુટેબલ મિત્રો ગિરનાર 4 વેરાયટી આવે છે. અને જો જે ખેડૂત મિત્રો વાવણી લાયક જે વરસાદ થાય અને પછી જો તમારે વાવેતર કરવું હોય તો એ લોકો માટે પણ મિત્રો આ એકદમ સરળ અને અનુકૂળ આવતી વેરાયટી છે. એના વાવેતરની અંદર મિત્રો બીજ દરની વાત કરીએ આપણે તો 25 થી 30 કિલો પ્રતિ વીઘા બીજ દર આપવાનું હોય છે. હવે એની જાળીની વાત કરીએ તો 9 થી 14 ઇંચની જાળીની અંદર મિત્રો પણ વાવેતર કરી શકાય છે. અને જો એમ ના કરવું હોય તમારે ક્યારા બાંધીને વાવેતર કરવું હોય તો 16 થી 18ની જાળીની અંદર પણ મિત્રો તમે વાવેતર કરી શકો છો. પરંતુ ખેડૂત મિત્રોએ પોતાની જમીનને આધારે જૂના અનુભવને આધારે કે અન્ય ખેડૂત મિત્રો જે લોકોએ વાવેતર કરેલું છે એની પાસે માહિતી મેળવી અને જો પોતાની જમીનને અનુકૂળ આવે એ રીતે વાવેતર કરવામાં આવે મિત્રો તો જે આ ઉત્પાદન છે એની અંદર પણ મિત્રો સરળતા રહેતી હોય છે. આગળ જે છોડ થાય છે એની શાખાઓની વાત કરીએ તો કે એની એક છોડની અંદર 20 થી 27 જેટલી શાખાઓ મિત્રો અલગ અલગ શાખાઓ જોવા મળતી હોય છે. આજે ગિરનાર 4 છે મિત્રો એના રોગ જીવાતની વાત કરીએ તો જે 20 નંબર જે આપણે આજ દિવસ સુધી જે ખેડૂત મિત્રો 20 નંબરનું વાવેતર કરતા જે GG20 આવે છે એ 20 નંબર કરતા જે વેરાયટી છે એની કરતા સારી આપણે જે રોગપ્રતિકારક શક્તિ છે અને જે BT 32 જે આવે છે એની કરતા થોડીક નબળી રોગપ્રતિકારક શક્તિ જે આ ગિરનાર 4 મિત્રો ધરાવે છે. પરંતુ ખાસ વાત તો આ રોગપ્રતિકારક શક્તિની વાત કરીએ તો કે જેની અંદર જે ફૂગના જે પ્રશ્નો મિત્રો આવે છે એ ફૂગના રોગોકારક જાત ફૂગના રોગ સામે વધારે ધરાવે છે મિત્રો. અને જે આ ગિરનાર 4ની મુખ્ય વિશેષતાની મિત્રો આગળ વાત કરીએ તો જે આ ગિરનાર 4 છે એ વધુ પાણી સહન કરવાની મિત્રો ક્ષમતા ધરાવે છે. એટલે કે જે ઘણી વખત વધારે વરસાદ થવાના કારણે જ્યારે પાણી વધી જાય છોડની અંદર તો જ્યારે પીળાશ પડવાના પ્રશ્નો આવતા હોય, સુકારાના પ્રશ્નો આવતા હોય એ મિત્રો આની અંદર નહીવત પ્રમાણની અંદર આવે છે. એટલે કે જે આ જે ગિરનાર 4 છે એ પાણી સંગ્રહ કરવાની શક્તિ એટલે કે પાણીને સહન કરવાની શક્તિ મિત્રો ગિરનાર 4ની અંદર ઘણી બધી રહેલી હોય છે. જોઈએ તો એક મહત્વની એક બીજી વાત કરીએ કે જે પાકવા સમયે ઘણી વખત જો ઉપડવાની અંદર કોઈ કારણોસર મોડું થાય કે પછી પહાતરા જ્યારે આપણે જે પાક સમય આવે અને એ સમયે જ્યારે મિત્રો વરસાદ થાય, માવઠા થાય
જો આ સમયે જો માવઠું થાય અને જે બીજી વેરાયટીની વાત કરીએ તો કે જેની અંદર ઉગવાના પ્રશ્નો આવતા હોય છે કે જેમ કે 20 નંબર છે 22 નંબર છે કે અન્ય કોઈ પણ પ્રકારની વેરાયટી હોય તો એની અંદર મિત્રો આ ઉગવાના પ્રશ્નો આવતા હોય છે. એની સરખામણીએ કમ્પેરિઝન આની કરીએ આપણે ગિરનાર 4 ની તો જે ઉગવાના જે પ્રશ્નો હોય છે કદાચ તમારે 15 દિવસ ઉપાડવાનું મોડું થયું હોય તો જે આની અંદર જે છે ને એ ઉપાડવામાં મોડું થવાથી એની અંદર ઉગાવવાના જે પ્રશ્નો આવે છે જે ડોડવા અંદર ઉગી જતા હોય એ મિત્રો પ્રશ્નો આવતા નથી. આ ગિરનાર 4 ની મુખ્ય વિશેષતા છે. મિત્રો આગળ એના ડોડવાની વાત કરીએ તો કે ડોડવા એકદમ મધ્યમ મોટા અને 2 દાણાના ડોડવા સૌથી વધારે ગિરનાર 4 ની અંદર મિત્રો જોવા મળે છે. અને દાણાના કલરની વાત કરીએ તો કે આસો ગુલાબી, જે આપણે જે 20 નંબરની વાત કરીએ કે 22 નંબરના દાણાની વાત કરીએ તો કે એકદમ ઘાટો ગુલાબી હોય છે. જ્યારે આ જે બીટી 32 નો કેમ આસો ગુલાબી હોય એ રીતે જ આ ગિરનાર 4 ની અંદર પણ આશા ગુલાબી રંગનો મિત્રો દાણો જોવા મળે છે. અને આગળ જેની વાત કરીએ કે 100 દાણાનું વજનની વાત કરીએ તો કે 43 ગ્રામ જેટલું 100 દાણાનું વજન થાય છે. અને દાણાનો સ્વાદ એકદમ 20 નંબર ટાઈપ મીઠો આવે છે, જે બીટી 32 સેજ કડવાશ ઉપર હોય છે. જ્યારે 20 નંબર જે છે એની જેમ જ આખો જે ગિરનાર 4 છે એ દાણો મીઠો આવશે, સ્વાદની અંદર સારો રહેશે. આગળ એક વાત કરીએ કે આની અંદર જે તેલ છે જે આપણે અન્ય તેલની વાત કરીએ તો કે ઘાટા પીળાશ પડતું હોય છે, પરંતુ જે ગિરનાર 4 નું જે તેલ છે મિત્રો એ આછા પીળાશ પડતું તેલ જોવા મળે છે. અને જે એની અંદર જે લેનોનિક એસિડ જે આવે છે 20% જેટલું રહેલું હોય છે. મિત્રો આગળ આ ગિરનાર 4 ના તેલ વિશે વાત કરીએ છીએ તો આગળ વાત કરીએ કે જેની અંદર એસિડ રહેલું છે એની વાત કરવી છે. એટલે કે આ તેલની અંદર જે ઓલિક એસિડ રહેલું છે અને ઓલિક એસિડની જે ટકાવારીની વાત કરીએ તો કે 78.5% જેટલું આની અંદર ઓલિક એસિડ રહેલું હોય છે. અને આ ઓલિક એસિડના કારણે જ આ તેલ સ્વાસ્થ્યવર્ધક તેલ પણ ગણવામાં આવે છે અને ખાવાની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ તેલ રહેલું છે. આ ઓલિક એસિડ જે છે એ હાર્ટ એટેકનું પ્રમાણ જે છે ઘટાડી શકાય છે જેના સેવનથી, અને જે હાર્ટને સુરક્ષિત રાખવાનું આ ઓલિક એસિડ મિત્રો કામ કરે છે. જેટલું તેલની અંદર ઓલિક એસિડ વધારે હોય એટલું આપણે જે હાર્ટની બીમારીઓ આવે છે એની સામે આપણે રોગપ્રતિકારક શક્તિ મિત્રો કેળવી શકીએ છીએ. એટલે કે હાર્ટની જે બીમારી જે લોકો ધરાવતા હોય તો એ લોકોએ આ ઓલિક એસિડ એટલે કે ગિરનાર 4 નું જે તેલ આવે છે જેની અંદર ઓલિક એસિડ 78.5% જેટલું રહેલું છે તો આવા તેલનું મિત્રો સેવન કરવું જોઈએ. આ ગિરનાર 4 જે છે એની અંદર જે તેલ એનું જે તેલ છે ને એ તેલની અંદર જે વસ્તુ જે છે તળેલી જે વસ્તુ હોય છે એની અંદર મીઠાશ ખૂબ સારી આવે છે. અને જે ખાદ્ય સામગ્રીઓ જે એની અંદર તળેલી હોય છે એને મિત્રો આપણે લાંબા સમય સુધી રાખી શકીએ છીએ. એટલે કે લાંબા સમય સુધી એને સ્ટોર કરી શકાય છે, એટલે કે જલ્દી એ બગડતું નથી. એટલે કે આ તેલની અંદર જો કોઈ પણ વસ્તુ તળવામાં આવે તો આ તળેલી વસ્તુની મીઠાશ પણ મિત્રો ખૂબ જ આવતી હોય છે આગળ. એટલે આ જે વસ્તુ છે એના કારણે જ આ ગિરનાર 4 છે એ માર્કેટની અંદર મિત્રો સારા ભાવ પણ અત્યારે મળી રહ્યા છે. ગયા વર્ષે જે લોકોએ વાવેતર કરેલું છે એ લોકોને પણ જે માર્કેટની અંદર સારા મિત્રો ગિરનાર 4 ના ભાવ જે ઉપર વિશેષતાઓ દર્શાવે એના કારણે સારા ભાવ પણ મળી રહ્યા છે. એટલે જો તમે ખેડૂત મિત્રો વાવેતર કરવાના હો તો એક વખત થોડુંક ધ્યાન રાખી અત્યારે જોઈએ તો માર્કેટની અંદર જે આ ગિરનાર 4 ના જે ડોડવા વેચાઈ રહ્યા છે, જે 30 કિલો ડોડવાના જે ભાવ છે એ અત્યારે 2500 થી 3000 સુધીના મિત્રો મેં સાંભળ્યા છે ભાવ. પરંતુ તમે જે વાવેતર કરવાના છો ગિરનાર 4 નું, અને એ ગિરનાર 4 ની આજે મિત્રો હવે વાત કરવી છે કે એને મળતી આવતી વેરાયટીઓ વિશે. તમે વધારે રકમ આપી અને યોગ્ય બિયારણ ન મળે તો કામનું શું? એટલે એની મળતી વેરાયટી આવે એની વિશે વાત કરી છે. મિત્રો હું તમને સ્ક્રીનની અંદર પણ બતાવી રહ્યો છું કે ગિરનાર 4 કે અન્ય વેરાયટી જે છે એને મળતી વેરાયટી કઈ છે. મિત્રો એક વાત કરીએ તો કે બીટી 32 એટલે કે જીજેજી 32 નંબર જે આવે છે જેને ખેડૂત મિત્રો બીટી 32 તરીકે ઓળખે છે. આ મિત્રો આ પણ જે વેરાયટી છે બીટી 32 એ પણ ગિરનાર 4 ને ખૂબ એકદમ નજીકથી મળતી આવતી વેરાયટી છે. પરંતુ ફેર એટલો છે કે ગિરનાર 4 જે છે એનો દાણો સેજ સ્વાદે મીઠો હોય છે અને જે બીટી 32 નો દાણો જે હોય છે એ સેજ કડવાશ ઉપર હોય છે. મિત્રો એક આગળની વાત કરીએ કે 128 નંબર જે મગફળી આવે છે એ પણ ગિરનાર 4 ને એકદમ મળતી વેરાયટી છે. મિત્રો એટલા માટે જ કહું છું જો તમારે ગિરનાર 4 નું વાવેતર કરવું હોય તો યોગ્ય વિશ્વાસુ માણસો હોય કે પછી યોગ્ય લાયસન્સ ધારકો હોય એની પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આવડી મોટી રકમ આપવાથી યોગ્ય બિયારણ ન મળે તો કામનું શું? એટલે તમારા યોગ્ય માણસો હોય કે યોગ્ય લાયસન્સ ધારકો હોય એની પાસેથી જ આ ગિરનાર 4 મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી જે માહિતી છે તમને યોગ્ય અને ફાયદાકારક લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો. અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેઓ ગિરનાર 4 નું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે એની સાથે મિત્રો આ જરૂરથી વિડીયોને શેર કરજો મિત્રો. અને આ અમારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત કૃષિ મોલ. આવા જ નવા વિડીયો જોવા માટે એને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે પાછા મળીશું. ધન્યવાદ.